ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતની ભવ્ય જીત પછી સુરતના ભાગલ રાજમાર્ગ પર ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો। ક્રિકેટ રસિકો રસ્તા પર ઉતરી આવ્યા અને ટીમ ઇન્ડિયાની જીતની ખુશી વ્યક્ત કરી। લોકો હાથમાં ભારતનો રાષ્ટ્રધ્વજ લઈ ઢોલ નગારા સાથે ઉત્સાહભર્યા નારા લગાવતા જોવા મળ્યા હતા। ટીમ ઇન્ડિયાની જીતને લઈને ક્રિકેટ પ્રેમીઓ દ્વારા વધામણા પાડવામાં આવ્યા અને ફાઇનલમાં ભારતીય ટીમના પ્રવેશની ઉજવણી સાથે અભિનંદન આપવામાં આવ્યું। ભાગલ રાજમાર્ગ પર ક્રિકેટ રસિકોની આ ભવ્ય ઉજવણી સુરતવાસીઓ માટે યાદગાર બની। મારો વિજયભાઈ પર્વત પાટિયાથી। આજે પર્વત પાટિયાથી તમે ક્યાં આવ્યા? અહીંયા ભાગલ પર આવ્યા છે। આગળ પર આવવાનું બસ આ ફાઇનલનું વનડેનું આપણે મજા આવતો બીજા ઉત્સવમાં ભાગ લેવા હા ફટાકા ફોડવાના ખાલી મોજ કરવા ભાઈ ન્યૂઝમાં વાંચવામાં આવ્યું હતું એના ન્યુઝીલેન્ડના કેપ્ટને એમ કીધેલું કે અમે ઇન્ડિયાની અમદાવાદમાં પબ્લિકને સ્ટોપ કરી નાખીશું, બોલતા બંધ કરી નાખીશું। અમેનું ઇન્ડિયાએ એની ફર્સ્ટ પારીમાં ન્યુઝીલેન્ડને નહીં આખી એની કન્ટ્રીને બોલતા બંધ કરી। સાબિર સૈયદ સાથે યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ સુરત।